મિત્રો નમસ્કાર. નમસ્કાર. મિત્રો કઈ લીડરો બેઠા છે એવું લાગવું જોઈએ. મિત્રો નમસ્કાર. નમસ્કાર. આપ સૌનું ઓકે લાઈફ કેરમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે મારે તમને એક એવા બિઝનેસ વિશે વાત કરવી છે કે કદાચ બની શકે કે આજની મીટિંગ કદાચ તમારા જીવનની અંદર એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે. કદાચ બની શકે કે આજની મીટિંગ પછી તમારા તમામ સપનાઓ સાકાર થઈ શકે એવા જબરજસ્ત કોન્સેપ્ટ વિશે વાત કરવી છે. મિત્રો જે બિઝનેસ વિશે વાત કરવી છે એને અમારી ભાષામાં અમે પાર્ટ ટાઈમ બિઝનેસ કહીએ છીએ. પાર્ટ ટાઈમ એટલા માટે કે તમે જે કંઈ કામ કરો છો એ તો કરવાનું જ છે, એની સાથે થઈ શકે એવો બિઝનેસ છે. કહેવાય પાર્ટ ટાઈમ, પણ જો વ્યવસ્થિત કરો ને તો મિત્રો આ બિઝનેસમાંથી અત્યારે તમે જે કંઈ ઇન્કમ મેળવો છો એની કરતા 10 ગણી ઇન્કમ આરામથી કમાઈ શકો એટલો જબરજસ્ત કોન્સેપ્ટ છે. મિત્રો જે કોન્સેપ્ટ વિશે વાત કરવી છે, જે કંપની વિશે વાત કરવી છે, એ કંપનીનું નામ છે ઓકે લાઈફ કેર. ઓકે લાઈફ કેર મારા ખ્યાલ પ્રમાણે ઘણા મિત્રોને નવું નામ લાગતું હશે, પણ મારા ખ્યાલ પ્રમાણે પતંજલિનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. યસ. ખરું ને? યસ. મિત્રો પતંજલિ પાસે જે પ્રકારની પ્રોડક્ટો છે એ જ પ્રકારની પ્રોડક્ટો અમારા ઓકે લાઈફ કેર પાસે છે. તો હવે તમને મનમાં એક સવાલ થશે કે ભાઈ તો પતંજલિમાં ને ઓકે લાઈફમાં ફેર હું? તો મિત્રો પતંજલિ જે છે એ રિટેલ માર્કેટમાં કામ કરે છે અને ઓકે લાઈફ કેર જે છે એ ડાયરેક્ટ સેલિંગના બિઝનેસમાં કામ કરે છે. રિટેલ મતલબ પતંજલિની જે કાંઈ પ્રોડક્ટો આપણે ખરીદીએ છીએ એ આપ સૌ જાણો છો, પહેલા સૌપ્રથમ ફેક્ટરીમાં તૈયાર થાય, ત્યાર પછી એની ખૂબ જાહેરાત કરવામાં આવે ટીવીના માધ્યમથી, જુદી જુદા ફિલ્મી સ્ટારો હોય કે બાબા રામદેવ હોય, ત્યાર પછી ગુજરાત લેવલે ડીલર પાસે આવે, ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે, ત્યાર પછી હોલસેલર વેપારી પાસે આવે, ત્યાર પછી દુકાનદાર પાસે આવે, પછી ગ્રાહક પાસે આવે. આ મજા આવે છે ને તમારી પાસે? યસ. તો મિત્રો ફેક્ટરીમાં જે 25 રૂપિયાની જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ ફરતી જ્યારે ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે 100 રૂપિયાની થઈ જાય છે. મતલબ આપણી પરસેવાની કમાણીના 75 રૂપિયા આ મિડલમેનોમાં વેચાય છે. ખરું ને? યસ. મિત્રો વર્ષોથી આ સિસ્ટમથી દરેક પ્રોડક્ટો આપણે ખરીદીએ છીએ. અહીંયા તો મેં ખાલી કંપનીનું ઉદાહરણ આપ્યું છે, બાકી દરેક કંપનીની આ સિસ્ટમ છે. દરેક પ્રોડક્ટ ફરતી આપણા સુધી પહોંચે છે. એક ઉદાહરણ આપું કે તમે ટ્રાવેલિંગમાં જાઓ છો ત્યારે બધા પાણીની બોટલ ખરીદતા હોય છો, 20 રૂપિયાની બિસ્લેરી ખરીદો છો ને? યસ. મિત્રો બિસ્લેરીની કિંમત એની મેન્યુફેક્ચર કોસ્ટ જે છે એ ફક્ત 4 રૂપિયા બોટલ પડે છે. કેટલામાં? 4. આ 4 રૂપિયાની બોટલ આપણે બધા 20 રૂપિયામાં ખરીદીએ છીએ. સેમ સિસ્ટમ દરેક પ્રોડક્ટમાં આ જ વસ્તુ બને છે. ફેક્ટરીમાંથી ફરતી આવે છે એટલે મોંઘી પડે છે. તો મિત્રો આપણી પરસેવાની કમાણીના 75 રૂપિયા આ મિડલમેનોમાં વપરાય છે. તો આપણી ઓકે લાઈફ કેર એવું વિચાર્યું કે ભાઈ આ મિડલમેનમાં જે રકમ વપરાય છે એ જ રકમ જો આપણે બચાવીએ તો આવનાર સમયની અંદર આપ જેવા હજારો યુવાનોને રોજગારી આપી શકીએ. તો મિત્રો એક રોજગારીના માધ્યમથી કંપની આપણી પાસે ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી આવી છે. ડાયરેક્ટ ફેક્ટરીમાં જે માલ તૈયાર થાય છે પ્રોડક્ટ એ સીધી જ ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. વચેટિયાઓ કોઈ નથી. હવે અહીંયા પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો મિત્રો આપણી જેવા યુવાનો અને શોપીદાર, બીજું કોઈ મિડલમેન નથી. તો હવે આ જે રકમ જે છે આપણા ઘરે આવવાની કે નહીં આવવાની? યસ. તો મિત્રો આવનાર સમયની અંદર ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી ઓકે લાઈફ આપણી જેવા હજારો યુવાનોને એક કેરિયરના માધ્યમથી આ લાખો રૂપિયાની રકમ આપણા ઘર સુધી આવવાની છે. તો ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી કંપની આપણી પાસે આવે એટલે સ્વાભાવિક તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ થાય છે. હા, આ ઓલા કંઈક નેટવર્ક જેવું લાગે છે, આ કંઈક MLM જેવું લાગે છે, આ કંઈક ચેઇન સિસ્ટમ જેવું લાગે છે, આ કંઈક સાકર જેવું લાગે છે. આવું બધા મનમાં પ્રશ્નો આવવા માંડે ને? યસ. મિત્રો મને ખ્યાલ જ હતો કે નેટવર્ક અને MLM નું નામ પડે ને એટલે આપણા મનની અંદર ચેઇન સિસ્ટમ ને સભ્યો જોડવાનું, સાંકળ સિસ્ટમ ને આ બધું મગજમાં આવી જાય. અને મિત્રો આજે માર્કેટની પરિસ્થિતિ એ છે, હું જાણું છું કે મોટા ભાગના લોકો નેટવર્ક કે MLM નું નામ પડે તો આજે નફરત કરતા થઈ ગયા છે, દૂર ભાગી રહ્યા છે. અને એક હકીકત એ છે કે 95% લોકો એમાં નિષ્ફળ પણ થઈ ચૂક્યા છે. ખરું ને? યસ. પણ મિત્રો મારી પાસે એક હકીકત એ છે કે દુનિયાના જે સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે, અબજોપતિ લોકો છે, આ 5% લોકો નેટવર્ક થકી જ અબજોપતિ બન્યા છે મિત્રો.
ખરું કે ખોટું? યસ. તો મિત્રો ડિફરન્સ શું? એક જ સિસ્ટમમાં 5% લોકો અબજોપતિ બન્યા છે અને 95% લોકો નિષ્ફળ ગયા છે. તો મિત્રો આ જે કારણ છે ને, એ જો કારણ આજ તમને બરાબર મગજમાં ઉતરી જાય તો 100% તમે અબજોપતિની શ્રેણીમાં આવી શકશો. તો મિત્રો આનો ખૂબ સ્ટડી કર્યો, ખૂબ અભ્યાસ કર્યો. તો 95% લોકો નિષ્ફળ શું કામ જાય છે એનો આપણે એક સ્ટડી કર્યો. અને સ્ટડી કરવામાં જે આપણી સમક્ષ જે કારણો આવ્યા, એ જો કારણો તમે તપાસી લ્યો ને મિત્રો, તો ક્યારેય તમે 95%માં નહીં જાઓ અને 100% મને વિશ્વાસ છે કે આ 5%માં તમે આવી શકશો. તો મિત્રો કોઈ પણ કંપનીની અંદર કામ કરતા પહેલા કોઈ પણ કંપનીના 5 P ચકાસો. શું કરવાનું છે આપણે? પહેલું કામ, અને એ દરેક કંપનીને લાગુ પડે છે. આ 4P મિત્રો તમે કોઈ પણ ચકાસી લ્યો ને, એ દરેક કંપનીને લાગુ પડે છે. પણ શરત એ છે આપણી સફળતા માટે કે 5 ચારે 4 P ની અંદર હા આવવી જોઈએ. એક પણ પિલર જો નબળો હશે તો આપણો ગ્રોથ નહીં થાય. મિત્રો આપણે ભવ્ય ઇમારત બનાવી છે તો એનો પાયો તો મજબૂત હોવો જોઈએ ને. એના જો 4 પિલર મજબૂત હોય તો જ આપણે ભવ્ય ઇમારત બનાવી શકીએ છીએ. એ જ પ્રમાણે કોઈ પણ કંપનીની અંદર કામ કરતા પહેલા જો 4 P મજબૂત હોય તો જ આપણે સફળતા તરફ આગળ વધી શકશું અને તો જ આપણે 5%ની શ્રેણીમાં જઈ શકશું. તો મિત્રો મારી પહેલી શરત એ છે કે જો ચારે 4 P જો સ્ટ્રોંગ હોય તો જ આપણે આગળ વધવાનું થાય છે. ફરી પાછા આપણે 95%માં જવાનું થતું નથી. તો મિત્રો કોઈ પણ કંપનીની અંદર કામ કરતા પહેલા કંપનીની પ્રોફાઇલ ચેક કરો કે જે કંપની તમને લાખો રૂપિયા કમાવાના સપના દેખાડી રહી છે, ખરેખર એનો પાયો તો મજબૂત છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે ને. આજ મિત્રો માર્કેટની અંદર ઘણી બધી એવી કંપનીઓ કામ કરે છે કે જે 20x20 માં શરૂ થયું હોય, ક્યારે આવે ને ક્યારે બંધ થઈ જાય મને તમને ખબર જ રહેતી નથી. સપનાઓ તો બહુ મોટા મોટા દેખાડ્યા હોય છે. તો મિત્રો જે કંપની સાથે આપણે આપણું ભવિષ્ય બનાવવા માટે જઈ રહ્યા છીએ, જે કંપની સાથે આપણે આપણું ફ્યુચર બનાવવા માટે જઈ રહ્યા છીએ, એનો પાયો પણ મજબૂત હોય એ ખૂબ જરૂરી છે. તો પહેલા આપણે કંપનીની પ્રોફાઇલ જાણી લઈએ. જો પ્રોફાઇલ આપણી સ્ટ્રોંગ હોય તો જ મિત્રો આપણે આગળ વધવાનું થાય છે. તો મિત્રો કંપનીની થોડીક પ્રોફાઇલ તમને જણાવી દઉં. ઓકે લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા રોહતકથી સ્ટાર્ટ થઈ છે. કંપનીના CEO છે મિસ્ટર ડીકે સારણજી. મિત્રો આજથી 20 વર્ષ પહેલા કંપનીએ શિક્ષણ ક્ષેત્રથી શરૂઆત કરી હતી. આ કંપની પાસે પોતાની યુનિવર્સિટી અને કોલેજો છે. શિક્ષણ ક્ષેત્રે સફળ થયા પછી ધીમે ધીમે એ લોકોએ વિચાર્યું ભાઈ હવે કંઈક નવું ક્ષેત્ર શરૂ કરીએ. તો એ લોકોએ પોતાનું મનોરંજન ક્ષેત્ર શરૂ કર્યું, પોતાની ટીવી ચેનલો શરૂ કરી. ઓકે લાઈફ, ઓકે મૂવી, ઓકે સિનેમા, આના વિશે તમે સાંભળ્યું છે ને? મોટા ભાગના લોકોએ ઓકે લાઈફ, ઓકે મૂવી જોયું હશે. મિત્રો ત્યાર પછી બંને સેક્ટરની અંદર સફળ થયા પછી એ લોકોએ 2016 ની અંદર વિચાર્યું કે ભાઈ આપણે કયા સેક્ટરની અંદર આપણે જઈએ તો આપણને સફળતા મળે. તો મિત્રો એ લોકોએ સેક્ટર નક્કી કર્યું FMCG. FMCG મતલબ ફાસ્ટ મૂવમેન્ટ જે પ્રોડક્ટો માર્કેટમાં જે ચાલે છે, જીવન જરૂરિયાતની ચા, તેલ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, જીવન જરૂરિયાતની વસ્તુ જે હિન્દુસ્તાનના 135 કરોડ લોકો સુધી પહોંચી શકાય એવું સેક્ટર પસંદ કર્યું FMCG. પણ મિત્રો નક્કી તો કરી નાખ્યું કે ભાઈ FMCG માં જવું છે. પણ જ્યારે એવી મોટી કોઈ પણ કંપની જ્યારે માર્કેટમાં આવે ને ત્યારે એનો પહેલા સર્વે કરે. તો એ કંપનીએ સર્વે કર્યો તો એના ધ્યાનમાં આવ્યું કે ભાઈ FMCG ની અંદર ઓલ ઓવર હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન લીવર, PNG, ITC, પતંજલિ આવી મોટી કંપનીઓ તો ઓલરેડી કામ કરી જ ગઈ છે. હિન્દુસ્તાનના દરેક ઘર સુધી આ કંપનીઓ પહોંચી ચૂકી છે. તો આવી મોટી મોટી કંપનીઓ સામે ટક્કર ઝીલવી કઈ નાનું તો કામ છે નહીં. એટલે કંપનીએ ઉતાવળ ન કરી. કંપનીએ નક્કી કર્યું કે ભાઈ જો 4 કંપનીઓને જો ટક્કર આપવી હોય, સક્સેસ અને સફળ થવું હોય તો એની કરતા સારી પ્રોડક્ટ લાવવી પડે અને એની કરતા રીઝનેબલ ભાવ રાખવો પડે. તો જ મિત્રો આપણે સફળ અને સક્સેસ થઈ શકીએ. ખરું કે નહીં? યસ. તો મિત્રો કંપનીએ પહેલું કામ શું કર્યું કે 2016 માં પોતાનું R&D સેન્ટર સ્ટાર્ટ કર્યું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર. 27 PhD ડોક્ટરોની એક ટીમ હાયર કરી અને પ્રોડક્ટના રિસર્ચ પાછળ લાગી પડ્યા. મિત્રો ખૂબ અભ્યાસને સ્ટડી કર્યા પછી 2018 ની શરૂઆતમાં કંપનીએ 3 પ્રોડક્ટથી શરૂઆત કરી હતી. કેટલી?
3 પ્રોડક્ટથી શરૂઆત કરી હતી. આજ મિત્રો કંપની પાસે 130 કરતા પણ વધારે પ્રોડક્ટો ઉપલબ્ધ છે અને આવતી 16મી જાન્યુઆરીએ બીજી લગભગ 20 થી 25 પ્રોડક્ટો કંપની લોન્ચ કરી રહી છે કે જેમાં નમકીન, બિસ્કિટ, બાળકો માટેના નૂડલ્સ. તો લગભગ આવતા મહિને અમારી પાસે લગભગ 150 જેટલી પ્રોડક્ટો અવેલેબલ છે. કેટલી? 150 પ્રોડક્ટ. આજે હરિયાણા રોહતકની અંદર કંપનીનું 5 લાખ સ્ક્વેર ફૂટની પોતાની વિશાળ હેડ ઓફિસ છે, પોતાનું મેન્યુફેક્ચર યુનિટ છે અને 11 રાજ્યોની અંદર પોતાના વેરહાઉસ છે. કહેવાનો મતલબ કે કંપનીની પ્રોફાઇલ મિત્રો જબરજસ્ત ને સ્ટ્રોંગ છે, જે કંપનીને વર્ષો સુધી કાંઈ થવાનું નથી. લીગલની વાત કરું તો લીગલમાં એસોસિએમ ની અંદર પોતાનું રજીસ્ટ્રેશન છે. એસોસિએમ મતલબ જ્યાં ટાટા, બિરલા, રિલાયન્સ જેવી કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે. આ ઉપરાંત એમએસએમઈ, આરએઆઈ, પીએચડી, આઈએસઓ, એફડીએસીએ આ તમામ પ્રકારના રજીસ્ટ્રેશન ભારત સરકારમાં ધરાવે છે. અને પ્રોડક્ટની વાત કરું તો મિત્રો તમામ પ્રોડક્ટો ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત છે, એફએસએલ સર્ટિફાઈડ છે અને જીએમપી એપ્રુવ છે. અને અમુક પ્રોડક્ટોમાં વર્લ્ડની જે સૌથી મોટામાં મોટી સંસ્થા છે WHO ની પણ ભલામણ છે કે આ વસ્તુ વાપરવી જોઈએ. તો મિત્રો કંપનીની પ્રોફાઇલ ખૂબ જબરજસ્ત અને સ્ટ્રોંગ છે કે જે કંપનીને વર્ષો સુધી કાંઈ ખાવાનું નથી. તો મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો? હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, પછી આપણે એક સ્ટેપ આગળ વધશું. રેડી? યસ. શું લાગે છે મિત્રો, હવે ઇમારત બનાવી શકશો? યસ. હા મિત્રો, ખાલી પ્રોફાઇલ સ્ટ્રોંગ હોવાથી આપણી ઇમારત નથી બનવાની, થોડી શાંતિ રાખો. હજી આપણે કંપનીની પ્રોડક્ટ ચેક કરવાની છે. શું ચેક કરવાનું છે? પ્રોડક્ટ. આપણી સફળતા માટે કંપનીની પ્રોડક્ટ પણ પાવરફુલ હોવી જોઈએ, સારી ક્વોલિટીની હોવી જોઈએ. કંપની બહુ સારી હોય પણ પ્રોડક્ટમાં દમ નહીં હોય, પ્રોડક્ટમાં તાકાત નહીં હોય ને તો આપણો બિઝનેસ ડેવલપ નહીં થાય મિત્રો. આ 95% જે લોકો નિષ્ફળ જાય છે ને એ આ બધો અભ્યાસ જ નથી કરતા. આપણી સફળતા માટે જરૂરી છે કે કંપનીની પ્રોડક્ટ પણ પાવરફુલ હોવી જોઈએ. તો મિત્રો કંપની પાસે જે પ્રકારની પ્રોડક્ટો જે છે, આજે જીવન જરૂરિયાતની જે 150 પ્રોડક્ટો ઉપલબ્ધ જે છે એની અંદર દરેક સેક્ટરની પ્રોડક્ટો કંપની પાસે ઉપલબ્ધ છે. એફએમસીજી પ્રોડક્ટની અંદર ચા, તેલ, ટૂથપેસ્ટ, સાબુ, ફેસ વોશ, કોસ્મેટિક આઇટમ છે, એની પાસે ફૂડ સપ્લિમેન્ટરી છે. આ ઉપરાંત કંપની પાસે ચરક આયુર્વેદની 24 પ્રોડક્ટો છે મિત્રો. ગિલોય, અશ્વગંધા, બરાબર, શિલાજીત, નીમ, બબૂલ. અને એનાથી વિશેષ કે કંપનીનું જે આરએનડી સેન્ટર છે મિત્રો એટલું જબરજસ્ત ને સ્ટ્રોંગ છે કે જેના માધ્યમથી કંપનીએ દરેક રોગને લગતી એક પ્રોડક્ટ તૈયાર કરી છે અને લગભગ પ્રીમિયમ ક્વોલિટીની કંપની પાસે 27 પ્રોડક્ટો છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિને જેવો રોગ એવી દવા. કોઈને હાર્ટની તકલીફ છે તો હાર્ટ ફ્યુલ, કોઈને મગજની તકલીફ છે તો એના માટે બ્રેઇન ફ્યુલ, કોઈને કિડનીની તકલીફ છે તો એના માટે કિડની ફ્યુલ, કોઈને સાંધાનો દુખાવો છે તો એના માટે જોઈન્ટ જીવાયએમ. કહેવાનો મતલબ દરેક રોગને લગતી એક પ્રોડક્ટ કંપની પાસે તૈયાર છે. આ લેડીઝને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટે મિત્રો કંપની પાસે સરસ મજાની વુમન પાવર છે કે લેડીઝને લગતી, મહિલાઓને લગતી કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન અમારી વુમન પાવર પાસે છે. તો મિત્રો કંપની પાસે પ્રોડક્ટ એટલી બધી જબરજસ્ત છે કે આ કંપની આવનાર સમયની અંદર પ્રોડક્ટમાં કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડે. અને તમામ પ્રોડક્ટો ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત છે. કહેવાનો મતલબ ક્વોલિટીમાં બેસ્ટ. એક પણ ક્વોલિટી જો લોકોને ન ભાવે તો આપણે 100% રિપ્લેસમેન્ટની જવાબદારી લઈએ છીએ. એટલે કહેવાનો મતલબ તમે પ્રોડક્ટમાં કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડો. એટલી જબરજસ્ત પ્રોડક્ટો બનાવી છે મિત્રો. ચાલો, પ્રોડક્ટો વિશે બરાબર ક્લિયર થઈ ગયું? યસ. હવે આપણે ત્રીજી વસ્તુ ચેક કરવાની છે, કંપનીની પ્રાઇસ. તો મિત્રો બહુ જરૂરી છે આ બધી બાબતો. કંપનીની પ્રોફાઇલ સારી હોય, પ્રોડક્ટ સારી હોય, પણ જો પ્રાઇસ હાઈ હશે ને તો તમારો બિઝનેસ લાંબો નહીં હાલે. એ ફરી પાછા આપણે 95% જવાનો વારો આવશે. આ વસ્તુ ખાસ ચકાસવાની છે. મેં પહેલી શરત કરી હતી કે ત્યારે ત્યાર ત્રીજો સ્ટ્રોંગ હોય તો જ આપણે 5% માં આવી શકશું. ખરું ને? યસ. તો હવે મિત્રો થોડી પ્રાઇસ જોઈ લઈએ. પ્રાઇસ ની તમને વાત કરું તો કંપની પાસે જે લગભગ 150 જેટલી પ્રોડક્ટો છે એની અંદર જે સૌથી મહત્વની આપણી જે પ્રોડક્ટો છે
મિત્રો સૌથી મહત્વની અમારી જે પ્રોડક્ટ છે રાઈસ બ્રાન્ડ તેલ છે. આ જે રાઈસ બ્રાન્ડ તેલ જે છે મિત્રો એ ધરતી ઉપરનું અમૃત ગણાય છે. આ ખાસ કરીને જે એજ્યુકેટેડ લોકો છે એ ધીમે ધીમે હવે રાઈસ બ્રાન્ડ તેલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આ ટીવીમાં આપણે જાહેરાત પણ ખૂબ જોઈએ છે. તો મિત્રો માર્કેટની અંદર ડાયરેક્ટ સેલિંગની કંપનીઓ રાઈસ બ્રાન્ડ લગભગ 172 રૂપિયાની આસપાસ વેચે છે. ડાયરેક્ટ સેલિંગની ક્યાં વાત કરું, બજારમાં તમે સફોલા કે બીજું કોઈ લેવા જાવ ને તો એ લગભગ 150 રૂપિયા જેવો ભાવ છે. એની સામે આપણો ભાવ છે ફક્ત 140 રૂપિયા. તો મિત્રો જોવો તો ખરા, ફક્ત 140 રૂપિયા. આજ બજારમાં તમે ભેળસેળિયું સિંગ તેલ લેવા જાવ ને તો 150 રૂપિયા વેચાય છે. અને સિંગ તેલમાં ગવર્નમેન્ટ ખુદ 35%ની ભેળસેળની છૂટછાટ આપી દેશે. તો મિત્રો આવું ભેળસેળિયું તેલ ખાવું એના કરતા 140 માં 100% શુદ્ધ શું કામ ન ખાઈએ? ફિઝિકલ રિફાઇન્ડ છે. કેવું? ફિઝિકલ રિફાઇન્ડ ઓનલી ફોર તમને 140 રૂપિયાની અંદર મળ્યું છે. મિત્રો આ તેલ વાપરવાથી જિંદગીમાં તમને ક્યારેય કોલેસ્ટ્રોલનો પ્રશ્ન નહીં થાય, ક્યારેય એસિડિટીનો પ્રશ્ન નહીં થાય, ક્યારેય કબજિયાતનો પ્રશ્ન નહીં થાય અને તમારો ચામડીનો જે વાન છે એ પણ ગોરો બનાવે છે. તો મિત્રો વેલ્થ માટે આપણું રાઈસ બ્રાન્ડ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યું છે અને એની કિંમત જુઓ ફક્ત 140 રૂપિયા. દોસ્તો ચાની વાત કરું તો માર્કેટમાં ચા ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ 140 રૂપિયાની 250 વેચે છે. બજારમાં તમે જાઓ છો તો વાઘ બકરીનો ભાવ આજે 120 રૂપિયા થઈ ગયો છે, ત્યારે આપણો ભાવ છે ખાલી 84 રૂપિયા. ખાલી 84 રૂપિયા. ટૂથપેસ્ટની વાત કરું મિત્રો, ટૂથપેસ્ટ માર્કેટની અંદર ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ 55 રૂપિયાથી લઈને 90 રૂપિયા સુધી વેચે છે. બજારમાં તમે લેવા જાઓ છો કોલગેટ કેમિકલ વાળી તોય પણ 55 નો ભાવ છે, જ્યારે આપણો ભાવ છે ફક્ત 45 રૂપિયા. આ 45 રૂપિયાની અંદર તમને 100% નેચરલ વિથ ઓમેગા મળી રહ્યું છે. મિત્રો આરોગ્યનો ખજાનો છે. દાંતને લગતું મહત્વનું કામ તો કરે જ છે, પણ સાથે સાથે તમને માથું દુખતું હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમને મચ્છર કે મધમાખી કડી હોય તો પણ તમે લગાવી શકો છો. તમે દાજ્યા હોય, ખરજવા હોય કે ધાધર હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો ઓલ ઇન વન જેવું કામ છે, એ પણ ફક્ત 45 રૂપિયામાં. તો મિત્રો લોકોને આપણે એક જ વસ્તુ કહેવાની છે કે 54 રૂપિયાના ભાવની કેમિકલ વાળી કોલગેટ વાપરવી તો 45 રૂપિયામાં 100% નેચરલ અને ઓમેગા વાળી 45 માં શું કામ ન વાપરીએ? તો મિત્રો એક સારો મેસેજ લોકોના ઘેર સુધી પહોંચાડવાનું કામ આપણે મળીને કરવાનું છે. સાબુની વાત કરું મિત્રો, આપણો જે સાબુ જે છે 78% TFM ગ્રેડ 1 માર્કેટની અંદર 45 થી 50 રૂપિયા વેચાય છે. આપણો ભાવ છે ફક્ત 25 રૂપિયા. મિત્રો માર્કેટના જેટલા સાબુ તમે વાપરો છો ને, લક્સ, લીરી, લાઈબોય, એ બધા સાબુમાં 70% TFM હોય છે અને ગ્રેડ 2 હોય છે. ખાસ જોજો, ગ્રેડ 2 70% TFM વાળો સાબુ તમે ઘરે વાપરો છો. શું કામ? ટીવીમાં જાહેરાત આવે છે ને, મેરી સુંદરતા કા રાજ ક્યા, લક્સ. મિત્રો આટલું બોલવાના કરીના કપૂર 25 કરોડ રૂપિયા લેશે, એ 25 કરોડ આના ઉપર ચડે છે. તો મિત્રો એના કરતા સારી ક્વોલિટી 78% TFM ગ્રેડ 1 ફક્ત 25 રૂપિયામાં નીમ, તુલસી અને ફુદીનાનો કોમ્બો છે. આટલી સારી વસ્તુ મિત્રો લોકોના ઘેર સુધી પહોંચાડવાનો છે. કહેવાનો મતલબ પ્રાઇસ એટલી રીઝનેબલ છે કે કોઈ વ્યક્તિ તમને એમ નહીં કે તમારી વસ્તુ મોંઘી છે. વર્ષોથી ડાયરેક્ટ સેલિંગમાં વસ્તુ મોંઘી મળે છે, એ માન્યતા દૂર કરવાનું કામ ઓકે લાઈફ કરી રહ્યો છે. અને મિત્રો ખરેખર આપણને આનંદ છે કે એક એવી કંપની આપણને મળી રહી છે કે આવનાર સમયની અંદર કંપનીના જે CEO છે ડીકે સારંગજી, એનું એક જ વિઝન છે કે મધ્ય વર્ગના ઘર સુધી ઓકે લાઈફની પ્રોડક્ટ પહોંચે. તો મિત્રો આવી તો ઘણી બધી પ્રોડક્ટો આપણી પાસે ઉપલબ્ધ છે. આજ તમને વોશિંગ પાવડરની વાત કરું તો આપણો વોશિંગ પાવડર મિત્રો 100% બાયોગ્રેડેબલ છે. બાયોગ્રેડેબલ મતલબ કોઈ પણ જાતનું કેમિકલ નહીં. આ વોશિંગ પાવડર તમે વાપર્યા પછી તુલસીના છોડને પાઈ દો તો છોડ બળશે નહીં અને સામુથી ગ્રોથ કરશે. જ્યારે બજારનું કોઈ પણ વોશિંગ પાવડર તમે વાપરો છો અને એને જો છોડને પાસો તો 5 દિવસે છોડ બળી જશે. કહેવાનો મતલબ બજારના તમામ વોશિંગ પાવડર કેમિકલ વાળા છે, જ્યારે આપણો 100% બાયોગ્રેડેબલ. માર્કેટમાં મિત્રો 130 થી 140 રૂપિયા વેચાય છે, ત્યારે એની સામે આપણો ભાવ છે ફક્ત 90 રૂપિયા. મિત્રો આવી તો ઘણી બધી વસ્તુઓ છે. માથામાં નાખવાનું તેલની વાત કરું, માર્કેટમાં 80 થી 90 રૂપિયા વેચાય છે, આપણો ભાવ છે ફક્ત 60 રૂપિયા. કહેવાનો મતલબ પ્રોડક્ટોમાં જાજો સમય નહીં લઉં,
કારણ કે પ્રોડક્ટો તમામ પ્રોડક્ટો માર્કેટ કરતા રિઝનેબલ રેટ ઉપર છે, એટલે કિંમતમાં તમે કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડો. રેડી? ક્લિયર? યસ. તો મિત્રો 3 વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે ક્લિયર થઈ ગઈ. કંપનીની પ્રોફાઇલ સ્ટ્રોંગ છે, કંપનીની પ્રોડક્ટ પાવરફુલ છે, અને કંપનીની પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. હવે આપણે ચોથી વસ્તુ ચેક કરવાની છે, કંપનીનો પે આઉટ. ઉપરની 3 વસ્તુ ઓકે હશે ને તોય આપણને સફળતા નહીં મળે. માર્કેટમાં ઘણી કંપનીઓ કામ કરે છે, પ્રોફાઇલ એ સારી જ હોય, પ્રોડક્ટ એ સારી જ હોય, પ્રાઇસ પણ રિઝનેબલ હોય. એક આર નામની કંપની કામ કરે છે, એમાં 3 વસ્તુ ઓકે જ છે, પણ ચોથી વસ્તુ એમાં ઓકે નથી કે લોકો ખૂબ કામ કરે છે, વર્ષોથી કામ કરે છે, પણ એના ઘરે પૈસા આવતા નથી. તો મિત્રો જો પૈસા આપણા ઘરે ન આવતા હોય તો એવી કંપનીમાં આપણે લાંબો સમય ટકી શકીએ ખરા? નહીં. ચોથી શરત આપણી એ છે કે કામ કરીએ તો આપણા ઘરે પૈસા પણ આવવા જોઈએ. કંપની સારી હોય, પ્રોડક્ટ સારી હોય ને પ્રાઇસ રિઝનેબલ હોય, પણ પૈસા જ ન આવે તો કરવાનું શું? તો મિત્રો ચોથી શરત જો ઓકે થાય તો જ આપણે આગળ વધવાનું છે. તો હવે આપણે પે આઉટ કેવી રીતે મળવાનો છે એને આપણે વિગતવાર સમજીએ. કારણ કે સૌથી મહત્વનો આપણો ટોપિક છે પે આઉટ, કે આપણા ઘરે કેવી રીતે પૈસા આવશે. હવે મિત્રો સૌથી મહત્વના ટોપિક ઉપર આવી જઈએ કે ઓકે લાઈફ આપણને લાખો રૂપિયા અને કરોડો રૂપિયા કેવી રીતે આપે છે. તો મિત્રો કંપની અહીંયા આપણને કંપનીમાં સામેલ થવા માટે ફક્ત 2 લોકોથી શરૂઆત થઈ છે. ખાલી 2 જ લેખનો પ્લાન છે. અહીંયા આપણી પાસે 2 પ્રકારના લોકો આવશે. એક આવશે યુઝર અને એક આવશે નેટવર્કર. યુઝર છે, યુઝરને કંપની 20% થી લઈને 40% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે, અને નેટવર્કર જે છે એ પૈસા કમાવા માટે આવે છે. ખરું ને? યસ. જે લોકો વસ્તુ વાપરવાની છે એને 20 થી 45% સુધીનું કંપની દરેક પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ આપે છે. તો સ્વાભાવિક તમારા મનમાં એક પ્રશ્ન થશે કે કંપનીમાં સામેલ થવા માટે કરવાનું શું? તો મિત્રો ઓકે લાઈફમાં સામેલ થવા માટે કોઈ પણ જાતનો રજિસ્ટ્રેશન ચાર્જ નથી. આ કંપનીની અંદર તમે ફ્રી ઓફમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. ઓનલી ઓન ફ્રી ઓફ. જેમાં તમારે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક મોબાઈલ નંબર આપવાનો હોય છે. આ તમે 3 વસ્તુ આપશો એટલે કંપનીમાં તમારું એક ફ્રી રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમે ઓકે લાઈફની 150 પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર ફ્રી ઓફમાં થઈ ગયા. આ 150 પ્રોડક્ટો તમે કોઈ પણ ઇન્ડિયાના શોપ પરથી ખરીદારી કરો છો તો 20% થી લઈને 25% સુધીનું ડિસ્કાઉન્ટ, 45% સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. એક્ઝામ્પલ કે માની લો 65 રૂપિયાની ટૂથપેસ્ટ છે તો જો તમે ડિસ્ટ્રીબ્યુટર હશો તો ઓનલી ફોર 45 રૂપિયા મળી રહી છે, મતલબ 44% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 36 રૂપિયાનો સાબુ છે, તમે ડિસ્ટ્રીબ્યુટર હશો તો 25 માં મળશે. તો દરેક પ્રોડક્ટ કંપની તમને ડિસ્કાઉન્ટ રેટ ઉપર આપી રહી છે. પણ હવે મારે જે તમને વાત કરવી છે, કારણ કે અહીંયા તમે જે ઉપસ્થિત છો મોટાભાગના લોકો પોતાના સપનાઓ માટે આવ્યા છો, નેટવર્ક કરશો, રૂપિયા કમાવા માટે જ આવ્યા છો ને? યસ. તો મિત્રો રૂપિયા કમાવા માટે નવું કાંઈ નથી કરવાનું. સિમ્પલ તમને વાત કરું તો કંપનીમાં જોડાવા માટે તો ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જીસ છે જ નહીં. પણ જો તમે બિઝનેસ કરવા માંગતા હોય તો કંપનીની અંદર મિનિમમ 500 બિઝનેસ વોલ્યુમની ખરીદારી કરીને તમારે બિઝનેસની શરૂઆત કરવાની છે. દરેક પ્રોડક્ટની અંદર એના બિઝનેસ વોલ્યુમ આપ્યા છે, અને 500 બિઝનેસ વોલ્યુમ મતલબ 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની તમે પ્રોડક્ટ ખરીદો છો એટલે કંપનીની અંદર ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ છો. 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની પ્રોડક્ટની ખરીદારી કરશો એટલે તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. પણ આપણા માટે મહત્વનો પોઈન્ટ એ છે કે ભાઈ ઇન્કમની શરૂઆત કેવી રીતે થાય. તો મિત્રો કંપનીનું પહેલું સોપાન છે, આખા બિઝનેસનો હાર્ટ એ છે. ટૂંકું ને ટચ મારે તમને કેવું હોય તો એટલું કહી શકું કે કંપનીની અંદર સક્સેસ અને સફળ થવા માટે પહેલા પ્રોડક્ટ વાપરવાની છે, અને સારી લાગે તો લોકોને ભલામણ કરવાની છે, મતલબ લોકોને વાપરતા કરવાના છે. હવે માની લો ધીમે ધીમે તમે લોકોને ફ્રી ઓફમાં ડિસ્ટ્રીબ્યુટરશિપ આપો છો, તમારી સાથે લોકો આવતા જાય છે તો સ્વાભાવિક છે કે લોકો ખરીદારી કરવાના છે. તો મિત્રો તમારી માધ્યમથી જે લોકો આવવાના છે
એ લોકોના માધ્યમથી બંને બાજુ 2500 બિઝનેસ વોલ્યુમ થશે એટલે કંપની તમારી પહેલી ઇન્કમ સ્ટાર્ટ કરશે. 2500 બિઝનેસ વોલ્યુમ થઈ જાય છે એટલે તમારી પહેલી ઇન્કમ સ્ટાર્ટ થાય છે. એક્ટિવ બોનસ. એક્ટિવ બોનસ ની અંદર કંપની ટર્નઓવરના 30% ની આપણને ભાગીદારી મળે છે. આખા મહિના દરમિયાન કંપનીનું જેટલું ટર્નઓવર થયું હોય બિઝનેસ વોલ્યુમનું એના 30% અલગથી કાઢવામાં આવે છે અને 2500 એ આપણને 1 પોઈન્ટ મળે છે. 2500 એ 1 પોઈન્ટ મતલબ 30% ટર્નઓવરને આપણને કંપની પાર્ટનરશિપ આપે છે, ભાગીદારી આપે છે અને ઓલ ઓવર આપણા ભાગની અંદર અત્યારે જે રકમ આવે છે 250 થી 300 રૂપિયા ભાગમાં આવે છે. કેટલા? મિત્રો વિચાર કરો, ફ્રી ઓફમાં જે કંપની આપણને ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી છે 1 પણ રૂપિયો આપણી પાસેથી લીધો નથી અને આપણને એક નાનું એવું કામ કરવા માત્રથી 30% ની પાર્ટનરશિપ આપી દીધી. આખા ઇન્ડિયાની અંદરથી જે ટર્નઓવર થાય છે એની 30% ની પાર્ટનરશિપ આપણને પહેલા જ લેવલમાં મળી જાય છે. ધીમે ધીમે તમે આગળ વધો છો, સ્વાભાવિક છે ટીમ મોટી બનવાની છે. 2500 બિઝનેસ વોલ્યુમ મિત્રો તમે 3 મહિના જાળવી રાખો છો. કેટલા? 3 મહિના. એટલે કંપની તમારી બીજી ઇન્કમ સ્ટાર્ટ કરે છે કન્સેટિવ બોનસ. કન્સેટિવ બોનસ ની અંદર કંપની આપણને બીજા 10% ની ભાગીદારી આપે છે. મતલબ 30% તો આપણને મળતા હતા, પાછા 10% વધી ગયા હવે આપણને મળે છે 40% મળે. કેટલા? 40%. મિત્રો જે 250 થી 300 રૂપિયા મળતા હતા ત્યાં 100 રૂપિયા જેવી રકમ બીજી વધી જાય છે એટલે એવરેજ આપણને 400 રૂપિયા જેવી રકમ મળે છે. કેટલી? 400. 2500 એ 1 પોઈન્ટ આપણો ગણાય છે અને 2500 ના 1 પોઈન્ટ ઉપર હવે આપણી પાસે રકમ આવવાની શરૂઆત થઈ ગઈ 400 રૂપિયા. ખાલી 2500 બિઝનેસ વોલ્યુમથી તમે શરૂઆત કરો છો ત્યાં તમને કંપની 40% ની ભાગીદારી આપી દેશે, પાર્ટનરશિપ આપી દેશે. મિત્રો ધીમે ધીમે હવે આપણી ટીમ મોટી બનવાની શરૂઆત થશે. તમારી ટીમના જે કઈ લોકો ખરીદારી કરે છે એમાં સૌથી મહત્વનું કંપનીનું લેવલ છે. જો ખરેખર તમે લાઈવ બનાવવા માંગતા હોય તો ત્રીજું જે સૌથી મહત્વનું લેવલ છે 50000 બિઝનેસ વોલ્યુમ. બંને બાજુ તમારા 50000 બીવી થઈ જાય છે એટલે કંપની તમને ત્રીજી ઇન્કમ આપવાની શરૂઆત કરે છે સુપર એક્ટિવ બોનસ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ તો પહેલા એક્ટિવ હતા અને હવે થોડા મોટા લીડર બની ગયા એટલે સુપર બની ગયા. સુપર એક્ટિવ બોનસ તમે મેળવશો એટલે કંપની ટર્નઓવરના તમને 15% બીજા મળે છે અને 50000 આપણો 1 પોઈન્ટ ગણાય અને 1 પોઈન્ટની કિંમત છે 3 થી 3500 રૂપિયા. તો મિત્રો 40% તો ઓલરેડી આપણને મળતા જ હતા, વત્તા 15% બીજા મળ્યા છે, ટોટલ 55% જેવી રકમ આપણને મળી. કેટલી મળી? 55%. હવે તમે જ્યારે 50000 બિઝનેસ વોલ્યુમે પહોંચી જાવ છો એટલે 2500 વાળા કેટલા પોઈન્ટ થાય? 20 પોઈન્ટ. વેરી ગુડ. અમારા દીપકભાઈ થોડો અભ્યાસ કરીને આવ્યા લાગે છે. 20 પોઈન્ટના 400 રૂપિયા લેખે 8000 તો ઓલરેડી આપણને મળતા જ હતા, વત્તા સુપર એક્ટિવ નો 1 પોઈન્ટ મળે છે એટલે 3500 રૂપિયાનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો મિત્રો 11500 રૂપિયા આપણને મળવાના શરૂ થઈ ગયા. કેટલા? લોકો ખરીદી કરતા હોય અને આપણને 11500 રૂપિયા ઘરે આવવાના શરૂ થઈ ગયા. મિત્રો જે કંપનીની અંદર આપણે 1 પણ રૂપિયાનું રોકાણ નથી કર્યું, ખાલી એક દુકાન બદલી છે. જીવન જરૂરિયાતની જે વસ્તુ વર્ષોથી તમે કરિયાણાની દુકાનેથી જે સામાન ખરીદતા હતા, ચા, તેલ, ટૂથપેસ્ટ, એ જ વસ્તુ ઓકે લાઈફમાંથી ખરીદી કરવાથી અને લોકોને ખરીદી કરાવવાથી હવે મિત્રો તમારા ઘરે 11500 રૂપિયા આવવાના સ્ટાર્ટ થઈ ગયા. હવે સ્વાભાવિક છે કે આપણા ઘરે પૈસા આવતા હોય તો લોકોને આપણે ધીમે ધીમે પ્રમોશન કરીને જાહેરાત તો કરવાના છીએ. તો મિત્રો 3 મહિના સુધી તમે 50000 બિઝનેસ વોલ્યુમ જાળવી રાખો છો. વધારે વાત નથી કરતો, ખાલી જાળવી રાખો છો 3 મહિના સુધી. તો ચોથા મહિનાથી કંપની તમારી ચોથી ઇન્કમ સ્ટાર્ટ કરશે કાર ફંડ. કાર લેવી છે બધાને? યસ. તો મિત્રો કાર ફંડમાં આપણને 1 પોઈન્ટ મળે છે અને ત્યાં કંપની ટર્નઓવરના 7.5% કંપની અલગથી કાઢે. 7.5% ની પાર્ટનરશિપ આપણને આપે છે અને કાર ફંડના 1 પોઈન્ટની કિંમત છે 2.5 થી 3000 રૂપિયા. તો મિત્રો જે આપણને 11500 તો મળતા જ હતા, જેવું આપણું કાર ફંડ ક્વોલિફાઈ થઈશું ચોથા મહિનાથી એટલે લગભગ 2.500 રૂપિયા જેવી આપણી બીજી ઇન્કમ વધી જાય છે. એટલે જે આપણને 11.5 આવતા હતા હવે આપણા ઘરે 14000 રૂપિયા આવવાના શરૂ થઈ જાય છે. ક્લિયર થઈ ગયું? યસ. હવે મિત્રો
ફરી પાછા જો 3 મહિના આ જ બિઝનેસને આપણે જાળવી રાખીએ, વધારવાની વાત કરીએ તો જાળવી રાખીએ, તો 7મા મહિનાથી કંપની આપણને 5મી ઇન્કમ આપે છે હાઉસ ફંડ. હાઉસ ફંડમાં કંપનીએ 5% નું ફંડ અલગથી કાઢ્યું છે અને 1 પોઈન્ટની કિંમત થાય છે લગભગ 2 થી 2.5 રૂપિયા. 14 મળતા હતા, બીજા 2000 રૂપિયા પ્લસ કરી દો એટલે 16000 રૂપિયા આપણા ઘરે આવવાના સ્ટાર્ટ થઈ ગયા. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરો કે અન્ય કંપનીની અંદર તમારે પ્રમોશન લેવું હોય તો તમારે બિઝનેસને વધારવો પડે છે. જ્યારે ઓકે લાઈફની અંદર તમારા બિઝનેસને તમે જાળવી રાખો છો તો પણ તમારી ઇન્કમ વધતી જાય છે. આ સૌથી પ્લસ પોઈન્ટ છે. આ હિન્દુસ્તાનની અંદર ઓકે લાઈફ જે તહેલકો મચાવી રહી છે એ એનો સુપર પ્લાન છે. આજ સુધીના એમએલએમ ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રકારનો પ્લાન કોઈ ડિઝાઇન કરી શક્યું નથી. આજે ઓકે લાઈફના લીડરો જે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ટૂંક સમયની અંદર, એનું મેઇન કારણ છે પ્લાન ડિઝાઇન. 50,000 બિઝનેસ તમે જાળવી રાખો છો તેમ છતાંય કંપનીનું ટોટલ ડિસ્ટ્રીબ્યુશન 30%, 10%, 15%, 67% અને 5% 7મા મહિનાથી તમને 67%, 67% મળવાના શરૂ થઈ ગયા. અને હવે હું તમને જે ઇન્કમ બતાવવા માટે જઈ રહ્યો છું મિત્રો, એ ખરેખર તમને સૌથી વધારે ગમે એવી પાવરફુલ ઇન્કમ છે. અમારી છઠ્ઠી ઇન્કમ છે, એને હું થોડી વધારે હાઇલાઇટ કરીશ. છઠ્ઠી ઇન્કમ આજ સુધી અન્ય કોઈ કંપનીઓ આપી નથી મિત્રો. છઠ્ઠી ઇન્કમ છે ફ્લેગશિપ બોનસ. આ ફ્લેગશિપ બોનસ જે છે કંપની 10% આપે છે. ફ્લેગશિપ મતલબ આ બિઝનેસમાં તમે જેટલા લોકોને રેફર કરો છો, જેટલા લોકોને તમે ભલામણ કરીને લાવો છો, એ લોકો લાઈફ ટાઈમ જેટલું કમાશે એના 10% તમને મળવા પાત્ર છે. માની લો કે આ બિઝનેસમાં તમે શરૂઆતમાં 10 લોકોને લાવ્યા, 5 લોકોને તમે આ બાજુ લાવ્યા અને 5 લોકોને આ બાજુ લાવ્યા. આ 10 લોકોને માની લો શરૂઆતમાં સર્વિસ આપીને વ્યવસ્થિત તમે ડેવલપ કરો છો તો મિત્રો 10 લોકો લાખ રૂપિયા કમાય છે. તો મતલબ 10 લાખ રૂપિયા લોકો કમાય છે તો એના 10% તમે ગણો તો મિત્રો ખાલી ફ્લેગશિપમાંથી તમારા ઘરે 1 લાખ રૂપિયા આવશે. આ તમે મોટી વાત કરી, પણ માની લો કે તમે 50 લોકોને રેફર કરો છો અને 50 લોકો ખાલી 2,000 રૂપિયા આપણને કમાઈને આપે ને, ખાલી 2,000 રૂપિયા, તો પણ મિત્રો તમે ખાલી ફ્લેગશિપમાંથી આવનાર સમયમાં 1 લાખ રૂપિયા કમાઈ શકશો. કહેવાનો મતલબ ફ્લેગશિપ બોનસમાં તમે જે લોકોને બિઝનેસમાં લાવો છો એ લોકો લાઈફ ટાઈમ જેટલું કમાય છે એના 10% તમને કાયમી મળશે ને મળશે જ. આની બીજી વિશેષતા એ છે કે માની લ્યો કે એક સમય એવો આવે, મોટાભાગની કંપનીઓમાં બને છે, આપ સૌને અનુભવ છે કે એક સમય એવો આવે કે આ બાજુના લોકો કામ કરતા બંધ થઈ ગયા, ખાલી એક જ લાઈન ચાલે છે. ઘણી વખત લોકો મને પૂછતા હોય છે સાહેબ એક લાઈન ચાલે તો મિત્રો અન્ય કંપનીમાં કઈ આવતું નથી. આપણને અનુભવ છે કે એક લાઈન લોકોની ખૂબ હાલી ગણાનો તો એક લાઈનમાં તો 5,000 લોકો છે, 10,000 લોકો છે, 50,000 લોકો છે. પણ આપણે હળવે છે પૂછીએ પૈસા કઈ આવતા નથી. તો મિત્રો હિન્દુસ્તાનની આ પહેલી કંપની છે કે જો તમારી આ એક લાઈન ચાલતી હશે અને આ એક લાઈનમાં પણ જો તમારા માણસો કામ કરતા હોય કમાતા હશે તો લાઈફ ટાઈમ તમને 10% આપશે ને આપશે. મતલબ ફ્લેગશિપ બોનસના માધ્યમથી તમે 10% આરામથી કમાઈ શકો છો. તો મિત્રો કંપનીએ 6 પ્રકારની ઇન્કમ આપી છે. એક્ટિવ બોનસ કંપની ટર્નઓવરના 30%, કન્સેટિવ બોનસ કંપની ટર્નઓવરના 10% લખી કાઢે છે, સુપર એક્ટિવ બોનસમાં 15%, કાર ફંડમાં 7.5% અને હાઉસ ફંડમાં 5% અને ફ્લેગશિપમાં 10%. કંપનીનું ટોટલ ડિસ્ટ્રીબ્યુશન છે મિત્રો 77%. કંપનીનું ટોટલ ડિસ્ટ્રીબ્યુશન છે 77%. અને મિત્રો આપ સૌ નસીબદાર છો કે ખાલી 7મા મહિનાથી આ ટોટલ ડિસ્ટ્રીબ્યુશન તમે હકદાર બની શકો છો. માર્કેટની અંદર અન્ય જે કંપનીઓ ચાલે છે એ તમામ કંપનીઓને ટોપ પર પહોંચતા મિત્રો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ લાગી જાય છે. જ્યારે ઓકે લાઈફમાં તમે 7મા મહિને કંપનીનું ટોટલ ડિસ્ટ્રીબ્યુશન લઈ શકો છો. બીજું કે અહીંયા તમારે ફક્ત 2 જ લેગ ચલાવવાના છે. અન્ય કંપનીની જેમ 5 લેગ ને 10 લેગ ને 15 લેગ મેન્ટેન કરવાની જરૂર નથી. સૌથી સારી વસ્તુ એ છે કંપનીની કોઈ કન્ડિશન નથી. આપણી અનુકૂળતા મુજબ આપણે બિઝનેસ કરીને આ બિઝનેસમાંથી આપણે લાખો રૂપિયા કમાઈ શકશું અને આવનાર સમયની અંદર આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરીને બિઝનેસમાં ફ્યુચર બનાવી શકશું. તો મિત્રો
આવનાર સમયની અંદર અહીંયા બેઠેલા તમામ લોકો પોતાનું કેરિયર બનાવે એવી શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક. અને જે લોકો જેના આમંત્રણને માન આપીને આવ્યા છે એને વહેલામાં વહેલી તકે પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઈલ નંબર પહોંચાડી અને આજના જ રજીસ્ટ્રેશન કરાવી નાખો એવી શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક.